જિલ્લાના નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના 2 જૂથ ઉમેદવારી નોંધાવતા એક જૂથની હાર થતા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારની જીત થઈ જ્યારે મામલતદારની અધ્યક્ષતામાં આંગળી ઊંચીને મતદાન કરતા ભાજપનું વિરોધી જૂથે બેલેટ પેપરથી મતદાન કરવાની માંગ કરતા મામલતદાર તે માંગણીના સંતોષતા લેખિતમાં વાંધો આપવા છતાંય મતદાન કરાવતા મામલો ગરમાયો હતો। નસવાડી એપીએમસી ખાતે નસવાડી મામલતદારની અધ્યક્ષતામાં નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાં ભાજપમાં જૂથવાદ થતા ભાજપના મેન્ડેટવાળું એક જૂથ અને બળવાખોર એક જૂથ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ભાજપના મેન્ડેટવાળી પેનલ જીતતા 17 વર્ષ પછી એક હથ્થું શાસનનો અંત આવ્યો છે અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમાં પ્રથમવાર મતદાન થયું છે અને આદિવાસી સમાજના લોકોને પહેલીવાર પ્રમુખ પદની ગાદી મળતા વિસ્તારમાં નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની। એના માટે મેં પ્રમુખ માટે દાવેદારી કરેલી અને મામલતદાર સાહેબ ચૂંટણી અધિકારી સાહેબે જે આંગળી ઊંચી કરાવીને મતદાન કરવાનું એનો મેં વિરોધ કરી લેખિતમાં આપેલું છે। સહકારી ક્ષેત્રમાં દેખવા જાય તો પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પણ બેલેટ પેપર થ્રુ ગુપ્ત મતદાન કરવાની હોય છે। સાહેબે આંગળી ઊંચી કરાવી, શું વિરોધ કરો? આંગળી ઊંચી કરીને બેલેટ પેપરથી ગુપ્ત મતદાન કરાવો ચૂંટણીનું। એટલે આ ચૂંટણી ગેરબંધારણીય? હા, ગેરબંધારણીય છે આ ચૂંટણી। નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી થઈ એમાં અમારે કુલ 5 સભ્યો હતા। એમાં મહેશભાઈ બચુભાઈ ભીલને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે રાઠવા સુભાષભાઈ હું પોતે ની વરણી કરવામાં આવી છે। એ બદલ પાર્ટીનો મેન્ડેટ આપીને અમને જીતાડ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ। અમારી પેનલમાં જે ઉમેદવાર હતા પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે એમને 5-5 મત મળ્યા અને વિરોધ પાર્ટીમાં ઉભા રહ્યા હતા એમને 4-4 મત મળ્યા। એમાં તો હવે આ સહકારી સંસ્થા છે, કોઈ બીની ઈચ્છા હોય તે કરી શકે। વિરોધબંધી એવું કંઈ છે નહીં, પણ હવે જેની જેવી ઈચ્છા હોય એવું કરે। એ તો હવે હોમે પાર્ટીનું જેવી ઈચ્છા એમનો વિષય છે। અમારે તો હવે અમારી પેનલનું દેખવાનું છે એટલે પેનલનું દેખી લીધું। ભારતીય જનતા પાર્ટી અમને મેન્ડેટ આપ્યું હતું પ્રમુખ ને ઉપપ્રમુખ તરીકેનું, એટલે અમે પાર્ટીનો આભાર માનીએ છીએ અને સામે પાર્ટી શું કરે છે અમારે હવે કોઈ મતલબ છે નહીં। આ બળવો એવું કંઈ છે નહીં, પણ એ લોકોને એવી ઈચ્છા હતી કે મેન્ડેટથી વોટિંગ કરો, પણ એવું કંઈક જોગવાઈમાં છે નહીં તો એને ગ્રાહ્ય રાખેલ નથી। આજે જે નસવાડી તાલુકા સેવા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની, એમાં પ્રમુખ માટે 2 ફોર્મ આવેલા, ભીલ મહેશભાઈ બચુભાઈ અને ચિરાયુભાઈ મહેશભાઈ। એની ચૂંટણી કરવામાં આવી અને એમાં મહેશભાઈ બચુભાઈને 5 વોટ મળ્યા અને ચિરાયુ મહેશભાઈને 4 વોટ મળ્યા, એટલે ભીલ મહેશભાઈ બચુભાઈને આપણે ચૂંટાયેલા પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કર્યા છે। એવો કોઈ નિયમ નથી। અહીંયા જે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા માટે હાથ ઊંચો કરીને જ વોટિંગ કરાવવાનું હોય છે, બેલેટ પેપરની કોઈ જોગવાઈ નથી, એટલે આપણે વાંધો ગ્રાહ્ય રાખેલો નથી।